કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલમાં હું દવે સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. કોર્સ ઓન કમ્પ્યુટર કન્સેપ્ટના આજના નવા વિડીયો સેશનની અંદર હવે આપણે પાર્ટ 3 MS એક્સેલની અંદર આજે સેલેરી શીટ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવી તેના વિશેનો આજનો આ વિડીયો તમારા માટે લઈને આવ્યો છું. આ અગાઉ બીજા બે વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલ પર અપલોડ થઈ ગયેલા છે. જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે. ત્યાંથી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો, જેમાં તમારા કોઈ પણ ક્વેશ્ચન હોય તો એ ક્વેશ્ચનનું સોલ્યુશન અમે ત્યાંથી કરી આપીશું. તો આજે આપણે સેલેરી શીટ કઈ રીતે કેલ્ક્યુલેશન કરવાની હોય છે અને આ સેલેરી શીટ ક્યાં કામમાં આવે છે તેની આપણે તો સૌપ્રથમ પહેલાં માહિતી મેળવી લઈએ. જો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો અને આ વિડીયોને જરૂરથી તમારા બીજા ગ્રુપની અંદર પણ શેર કરજો, જેથી ઘણા બધા વિદ્યાર્થીઓ વેકેશન દરમિયાન આ કોર્સ જે છે એ ઘણી બધી ફીસ ભરી અને અલગ અલગ કોચિંગ ક્લાસીસમાંથી કોચિંગ મેળવતા હોય છે, પણ અમારી યુટ્યુબ ચેનલનો હંમેશા એ જ ધ્યેય હોય છે કે તમને ફ્રીમાં કંઈક નવું શીખવીએ. તો તમારા સપોર્ટની પણ અમને ખાસ જરૂર છે. તો આવી જ રીતે તમે સપોર્ટ કરતા રહેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ક્રીન પર જઈએ અને ત્યાંની માહિતી મેળવીએ. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે સેલેરી શીટ. તો સેલેરી શીટ જનરલી કામ ક્યાં આવતી હોય છે? આ સેલેરી શીટ છે એ ખાલી ડેમો પર્પઝ માટે બનાવવામાં આવેલી છે. જેમ કે ઘણા બધા સરકારી કર્મચારીઓ હોય, ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ હોય મોટી મોટી, તો ત્યાં આ પ્રકારની સેલેરી શીટ કેલ્ક્યુલેશન કરતા હોય છે. તો પહેલાં આપણે સેલેરી શીટની અંદર જે માહિતી આપેલી છે એ માહિતીની ચર્ચા કરી લઈએ અને તેને સમજી લઈએ. જેમાં અહીંયા આપેલું છે બેઝિક સેલેરી, એટલે કે તેનો મૂળ પગાર કેટલો છે એ ત્યાં આપેલું હોય છે. HRA, જેનું પૂરું નામ થાય છે હાઉસિંગ રેન્ટ અલાઉન્સ, અને તે અહીંયા દરેક કંપની મુજબ અથવા પોસ્ટ મુજબ અલગ અલગ આપવામાં આવેલું હોય છે. જેમ કે અત્યારે આપણે એક્ઝામ્પલ પૂરતું અહીંયા 12% રાખેલું છે. ત્યારબાદ DA એટલે કે ડિયરનેસ અલાઉન્સ, અને તેમાં 45% તમને આપેલા છે. ડિયરનેસ અલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થું, જે સરકાર વર્ષે વર્ષે અથવા 2-3 વર્ષ દરમિયાન મોંઘવારી ભથ્થું જે ચૂકવતી હોય છે તેનું પણ કેલ્ક્યુલેશન આપણે અહીં લીધેલું છે. MA એટલે કે મેડિકલ અલાઉન્સ, તો અહીંયા આપણે તેના માટે ફિક્સ 500 રૂપિયા આપી દીધેલા છે. એટલે તે તમામ કોલમની અંદર તમારે 500 રૂપિયા લખી દેવાના રહેશે. અને ત્યારબાદ આવે છે ગ્રોસ સેલેરી. વિદ્યાર્થી મિત્રો, તો ગ્રોસ સેલેરીની અંદર કયા પ્રકારનું હોય છે? જેમાં બેઝિક સેલેરી, HRA, DA અને MA, આ ચારેયનો સરવાળો તમારે ગ્રોસ સેલેરીની અંદર કરવાનો હોય છે. તો આ પ્રકારે તમારે ગ્રોસ સેલેરીની અંદર ફોર્મ્યુલા લખવાની થશે. આ બધી જ ફોર્મ્યુલા તમે હવે પછી શીખીશું. ત્યારબાદ PF એટલે કે પ્રોવિડન્ટ ફંડ, જેમ કે આપણા પગારમાંથી દર મહિને કોઈ એક બચત રૂપે આપણે અમુક ટકા કપાવતા હોઈએ છીએ, જેમાં અહીંયા આપણે સેલેરીના 10% રાખેલા છે. તો 10% પગાર જે છે એ દર મહિને આપણા પ્રોવિડન્ટ ફંડની અંદર જમા થતો જાય છે. એટલે કે જ્યારે આપણે મેરેજ હોય અથવા આપણા કોઈ પણ પ્રસંગમાં આપણે જ્યારે પૈસાની જરૂરિયાત હોય ત્યારે આ રૂપિયા આપણે વાપરી શકીએ છીએ. અને નેટ સેલેરી, નેટ સેલેરીની અંદર કયા પ્રકારની વસ્તુ હોય છે? જેમાં ગ્રોસ સેલેરીમાંથી પ્રોવિડન્ટ ફંડ બાદ કરવાનો હોય છે અને જે રકમ બચે એ આપણા અકાઉન્ટની અંદર જમા થતી હોય છે દર મહિને. તો આ પ્રકારનું સેલેરી શીટની આપણે માહિતી મેળવી. હવે તેનું પ્રેક્ટિકલ જોઈએ તો સૌપ્રથમ આપણે પહેલાં નવી એક્સેલ ફાઇલ બનાવી લેશું. હવે અહીંયા નવી ફાઇલ બનાવી અને તમારે અહીંયા જે પ્રકારનો ડેટા તમને આપેલો છે એ પ્રકારનો તમામ ડેટા તમારે તમારી એક્સેલ શીટની અંદર લખવાનો રહેશે. એ ડેટા તમારે લખાઈ ગયા બાદ તમારે જે વિગત
લખવાની છે એ વિગત એક વખત અમારા વિડીયોમાંથી સ્ક્રીનશોટ લઈ અને તમારે તમારા કમ્પ્યુટર સ્ક્રીનની અંદર ટાઈપ કરવાની રહેશે. હવે અહીંયા આપણો સમય ન બગડે એટલા માટે જે આપણા રેકોર્ડ છે એ રેકોર્ડ આપણે અત્યારે અહીંયા લઈ લઈએ છીએ અને ત્યારબાદ આપણે આપણા ફોર્મ્યુલા તરફ આગળ વધીશું. જેમ કે હવે અહીંયા આપણે ફોર્મ્યુલામાં કયા પ્રકારની અલગ અલગ ફોર્મ્યુલા યુઝ કરવાની થશે તેના વિશે ચર્ચા કરી લઈએ. તો સાથે સાથે નોટ અને પેનમાં તમારી બુકની અંદર ફોર્મ્યુલા અત્યારે નોટ ડાઉન કરતા જજો અને આ ફોર્મ્યુલા સાચવીને રાખજો. ઘણા બધા જગ્યાએ તમારે આનો ઉપયોગ કરવાનો હોય છે. અલગ અલગ રીતે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. હવે HRA કેલ્ક્યુલેશન કરવાનું છે તો એ આપણે બેઝિક સેલેરીના 12% કેલ્ક્યુલેશનમાં લેવાના છે. તો એના માટે સૌપ્રથમ ફોર્મ્યુલાની શરૂઆત જે છે એ બરાબરની સાઇનથી કરવામાં આવે છે અને ત્યારબાદ આ બેઝિક સેલેરી કયા કોલમની અંદર લખેલી છે એ તમારે જોવાનું રહેશે. તો અહીંયા તમે ઉપર જોશો તો C અને ડાબી સાઈડ તમને રો હેડર આપેલું છે C4. તમે કયા ખાનામાં લખેલું છે એ તમારે ખાસ ચેક કરી અને લખવાનું રહેશે. અત્યારે મેં C4 ખાનામાં લખેલું છે એટલે મારે ત્યાં ટાઈપ કરવાનું થશે C4. ત્યારબાદ મલ્ટિપ્લિકેશનની નિશાની કરવાની રહેશે. મલ્ટિપ્લિકેશનની નિશાની કર્યા બાદ અહીંયા તમને જે HRAની અંદર પર્સન્ટેજ આપેલા છે એ પર્સન્ટેજ તમારે ત્યાં ટાઈપ કરવાના રહેશે. જેમ કે 12 અને પાછળ તમારે ટકાવારીની નિશાની એડ કરવાની રહેશે. હવે જેવું જ તમે એન્ટર કી પ્રેસ કરશો એટલે તમારા ખાનાની અંદર HRA કેલ્ક્યુલેશન થઈને આવી જશે. ત્યારબાદ ડિયરનેસ અલાઉન્સ માટે આપણે ફોર્મ્યુલા લખવાની થશે. સૌપ્રથમ બરાબરની નિશાની કરવાની રહેશે. ત્યારબાદ C4 મલ્ટીપ્લાય બાય 45% અને જેવું તમે એન્ટર કી પ્રેસ કરશો એટલે તમને જ ત્યાં કેલ્ક્યુલેશન થઈ અને જોવા મળશે. હવે મેડિકલ અલાઉન્સની અંદર આપણે અહીંયા 500 રૂપિયા બધા જને ફિક્સ કરી દીધેલા છે એટલે આપણે અહીંયા કોઈ પણ ફોર્મ્યુલા લખવાની થતી નથી. ત્યાં 500 રૂપિયા આપણે ફિક્સ ટાઈપ કરી દેવાના રહેશે. હવે ગ્રોસ સેલેરીની વાત કરીએ તો તેમાં આપણે સરવાળો કરવાનો થશે. હવે કઈ કઈ વસ્તુનો સરવાળો કરવાનો છે તો અહીંયા સમ ફોર્મ્યુલાનો તમારે યુઝ કરવાનો રહેશે. સમ ફોર્મ્યુલા યુઝ કર્યા બાદ અહીંયા તમારે C4 લખવાનું રહેશે એટલે કે બેઝિક સેલેરીથી શરૂ કરી અને તમારે અહીંયા મેડિકલ અલાઉન્સ સુધીના ખાના તમામ ખાના સિલેક્ટ કરવાના છે. એટલે વચ્ચે કોલનની સાઇન કર્યા બાદ તમારે ત્યાં લખવાનું થશે F4 અને ત્યારબાદ તમારે બ્રેકેટ ઓવર કરી દેવાનો રહેશે અને એન્ટર કી પ્રેસ કરવાની રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ત્યાં તમારી ગ્રોસ સેલેરી પણ લખાઈને આવી ગઈ છે. હવે ત્યારબાદ પ્રોવિડન્ટ ફંડ. તો તેના માટે તમારે શું પ્રોસેસ કરવાની હોય છે તો પ્રોવિડન્ટ ફંડ જે છે એ આપણા ગ્રોસ સેલેરીના આપણે 10% કાઢવાના છે. તો તેના માટે આપણે અહીંયા ફોર્મ્યુલા લખીએ છીએ બરાબર અને ગ્રોસ સેલેરી કયા ખાનાની અંદર લખેલી છે એ આપણે પહેલાં તો ચેક કરવાની રહેશે. જેમ કે અહીંયા લખેલું છે G4 તો ત્યાં તમારે ટાઈપ કરવાનું થશે G4 મલ્ટીપ્લાય બાય 10%ની સાઇન કરી અને જેવું તમે એન્ટર કી પ્રેસ કરશો એટલે તમને ત્યાં પ્રોવિડન્ટ ફંડ પણ કેલ્ક્યુલેશન થઈ અને આવી જશે. હવે ત્યારબાદ આવે છે નેટ સેલેરી. તો નેટ સેલેરીની અંદર તમારે ગ્રોસ સેલેરી માઇનસ પ્રોવિડન્ટ ફંડ એટલે તમને ત્યાં નેટ સેલેરી કેલ્ક્યુલેશન થઈ અને મળી જશે. તો એના માટેની ફોર્મ્યુલા લખીએ આપણે. તો ગ્રોસ સેલેરી જે છે એ કયા ખાનાની અંદર લખેલું છે તો આપણે અહીંયા જોઈએ તો G અને 4 તો આપણે ત્યાં લખવાનું થશે G4 અને માઇનસ કરવાનું છે એટલે માઇનસની નિશાની કરવાની છે. અને પ્રોવિડન્ટ ફંડ કયા ખાનાની અંદર લખેલું છે તો અહીંયા તમે જોઈ શકો છો H4 તો G4 માઇનસ H4 અને જેવું તમે હવે એન્ટર કી પ્રેસ કરશો એટલે તમારી સ્ક્રીનની અંદર તમને નેટ સેલેરી કેલ્ક્યુલેશન થઈ અને પણ જોવા મળશે. તો હવે આપણે જે શોર્ટકટ ટ્રીક શીખાશી કે અહીંયા તમારે ડબલ ક્લિક કરવાથી તમારા તમામ કોલમની અંદર
ફોર્મ્યુલા ઓટોમેટિક ટાઈપ થઈ ગયેલી જોવા મળશે અને ત્યાં તમને કેલ્ક્યુલેશન સાથેનો જવાબ જોવા મળશે. આવું તમારે ત્યારે જ કરવાનું રહેશે કે જ્યારે તમને ફોર્મ્યુલા યાદ રહી ગયા હોય. હવે જ્યાં સુધી ફોર્મ્યુલા યાદ ન રહે ત્યાં સુધી આ શોર્ટકટ કી યુઝ ન કરવા મારી તમને વિનંતી છે. શોર્ટકટ કી ત્યારે જ યુઝ કરવી કે જ્યારે તમને ફોર્મ્યુલા આવડી ગયા હોય, એટલે કે 4-5 વખત નીચે તમારે ફોર્મ્યુલા ટાઈપ કરવા જરૂરી છે. તો હવે આપણે અહીંયા બોર્ડર અપ્લાય કરી દઈએ. અહીંયાથી ઓલ બોર્ડર્સ ઉપર જેવું તમે ટિક માર્ક કરશો એટલે તમને ત્યાં બધી જ બોર્ડર્સ ટાઈપ થયેલી જોવા મળશે. હવે આપણે જે કંઈ પણ ફોર્મેટિંગ કરવાનું હોય એ ફોર્મેટિંગ આપણે કરી દઈએ. તો જેમાં અહીંયા આપણે ફોન્ટની સાઇઝ ને કયા પ્રકારના કલર કોમ્બિનેશન રાખવાના છે એ તમામ વસ્તુ આપણે કરી દેવાની રહેશે. તો આ પ્રકારે જે છે એ સેલેરી શીટ કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. આવા જ નવા અલગ અલગ એક્સરસાઇઝ સાથેના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો અને આ વિડીયોને વધુને વધુ શેર કરજો. તમારા મૂંઝવતા પ્રશ્નો કમેન્ટ દ્વારા અમને જણાવજો અને અમે કમેન્ટથી તમારા પ્રશ્નોનું સોલ્યુશન પણ કરી આપીશું. આવા જ નવા વિડીયોની અપડેટ્સ, અવનવી અપડેટ્સ તમને મળતી રહેશે. આવજો વિદ્યાર્થી મિત્રો.